નમસ્કાર મિત્રો, ખેડૂતોના બાળકોને મળશે દર મહિને 5,000 રૂપિયા। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો વધતા કૃષિ ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ખેડૂતો અને ખેતમજૂરો માટે તેમના હોશિયાર બાળકોના ઉચ્ચ શિક્ષણને ખર્ચ ઉઠાવવાને ઘણીવાર મોટી આર્થિક પડકાર બની જાય છે। નાણાકીય મુશ્કેલીઓના કારણે કોઈ પણ આશાસ્પદ વિદ્યાર્થીનું શિક્ષણ અટકી ન પડે અને સૂચિત કરવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા મુખ્યમંત્રી ખેડૂત છાત્રવૃત્તિ યોજના ચલાવવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો સમાચાર વધુ વિગતવાર વાત કરીએ તો આ યોજના હેઠળ માત્ર વિદ્યાર્થીઓને અગાઉ દર મહિને 3,000 ની નાણાકીય સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે મોટો વધારો કરીને દર મહિને 5,000 કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક મુખ્ય શરતો નક્કી કરવામાં આવી છે। યોજનાનો લાભ લેનારા વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના મૂળ વતની હોવા જોઈએ અને તેના માતા પિતા ખેડૂત અથવા તો નોંધાયેલા કૃષિ મજૂર હોવા આવશ્યકતા છે। વિદ્યાર્થીઓની મેરિટ અને પ્રાધાન્ય આપતી આ યોજના માટે શૈક્ષણિક માપદંડો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।